ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાને બદલે તેને સુકાવલી નજીક આવેલ ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરાયેલ આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવી સેંકડો ટન કચરાનો નિયમ મુજબ 3 તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે વેસ્ટ સેગ્રીગેશન સાઇટની નજીક રસ્તો બનાવી અવ્યવહારુ ખાડી વિસ્તારમાં કચરો ગરબી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ બાતમીના આધારે સ્થળ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો, જેમાં જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું આ મોટું ભોપાળું છતું થયું હતું. આ મામલે નગરપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દીધું છે. કૌભાંડ પકડાઈ જતા ફસાયેલા કોન્ટ્રાક્ટરે લેખિતમાં પોતાની ભૂલ કબૂલ કરી છે અને ખાડીમાં ઠાલવેલો કચરો પરત હટાવી લેવાની બાહેધરી પણ આપી બચાવનો પ્રયાસ કર્યો છે, પરંતુ પર્યાવરણને થયેલ ગંભીર નુકસાનને જોતા તંત્ર નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી પણ એક્શનમાં આવ્યું છે. જીપીસીબીના રિજિયોનલ ઓફિસર એસવી અગ્રવાલે જણાવ્યું હતું કે બોર્ડની ટીમ દ્વારા વિગતવાર સ્થળ તપાસ કરવામાં આવી છે અને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થયા બાદ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજના આવતા કચરાનું એક લેગેસી વેસ્ટ અને સફાઈ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ટેન્ડર નર્મદા એન્જીમેક એલએલપીને આપવામાં આવ્યું હતું. એ ટેન્ડરની પ્રક્રિયા મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ કરી એનું આરડીએફનું જીપીસીબી અને એનજીટીની ગાઈડલાઇન મુજબ નિકાલ કરવાનું હોય છે, પણ એ કંપની દ્વારા કોઈ અવાવરું જગ્યા પર એ આરડીએફ ખાલી કરવામાં આવ્યું અમને જાણ થતાં હું અને અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ સાથે એ જગ્યા પર તપાસ કરતાં લેગેસી વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. અમે એ એજન્સીને બોલાવીને લેગેસી વેસ્ટનો નિકાલ કરવાનો છે એની સંપૂર્ણ બાહેધરી એની પાસે લીધી છે અને એ જો કાયદાના નિયમ મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ નહીં કરશે, નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.